યસ શરમજનક બાબત છે. આ શું ચાલે છે આગળ? આ શું ચાલે છે આગળ? શું આપનું નામ શું છે? અહીંયા શું થયું તમે આ શું છે? પરમિશન શું લેવા અંદર એટલે આમાં પરમિશન લેવાની હોય અમારે? શરમજનક બાબત છે. ઘાટલોડિયા વિસ્તાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મત વિસ્તાર છે. આ વિસ્તાર છે ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મત વિસ્તાર. અહીંયા આગળ નજીકમાં ઘાટલોડિયા શાળા નંબર 2 છે. ત્યાંથી 100 મીટરના અંતરે પ્રતિક કોમ્પ્લેક્સના ખાંચામાં દેશી દારૂનો અડ્ડો ધમધમે છે. અહીંયા આગળ રહેણાંક વિસ્તાર છે. મહિલાઓ, નાના બાળકો બધાની અવર જવર છે. મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે, તમારા વિસ્તારની અંદર જો આ રીતના દારૂના અડ્ડા ચાલતા હોય ને તો તમારા પદ પરથી રાજીનામું આપો. તમારા મત વિસ્તારમાં દારૂ વેચાતો હોય, તમે એ સંભાળી નથી શકતા તો આખું રાજ્ય કઈ રીતે સંભાળશો તમે? તમારા વિસ્તારની અંદર આ દારૂ વેચાય છે અને એક બે વ્યક્તિ હોય તો ઠીક છે, દ્રશ્યો બતાવીએ કે આખી મહેફિલ અહીંયા આગળ જામેલી છે. એવી તો કોની રહેમ નજર છે? એવું તો કોણ મદદ કરે છે આ બુટલેગરોને? અને પછી જીએસ મલિક કમિશનર શ્રી એમ કહે છે કે અમે અમદાવાદની અંદર ગુનાખોરી ઓછી કરી છે. ગુનાખોરી ઓછી નથી થઈ, ગુનેગારો સાથે હાથ મિલાવવામાં આવ્યા છે. ગુનાખોરી ઓછી બતાવવામાં આવી રહી છે, ઓછી થઈ નથી. હું તો એટલું જ કહીશ કે સૌથી પહેલાં તો ઘાટલોડિયાના પીઆઈ જગદીશ કંડોરિયા પોતાના પદ પરથી રાજીનામું આપે. તમારા વિસ્તારની અંદર, મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર જો આટલું મોટું સ્ટેન્ડ ચાલતું હોય અને તમે કંઈ કરી નથી શકતા, તમે ડરો છો આ બુટલેગરોથી, તો તમારે આ પદ છોડવું જોઈએ. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક પોતાનું પદ છોડે, કારણ કે રાજ્યના મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર આ સ્ટેન્ડ ચાલે છે. સ્કૂલની બાજુમાં નાના બાળકો જે આગળ અભ્યાસ અર્થે આવે છે એ શાળાની બાજુમાં આ સ્ટેન્ડ ચાલે છે. હું તો એ પણ કહીશ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તમારાથી ના થાય તો તમારા પદ પરથી રાજીનામું આપો. કારણ કે તમારા વિસ્તારની અંદર એક શાળાની બાજુમાં એક રહેણાંક વિસ્તારમાં જ્યાં બેન દીકરીઓ રહે છે એ વિસ્તારની અંદર દીકરીઓ બહાર નીકળતા ડરે છે. બુટલેગરનું નામ છે મંજુ ઠાકોર, શૈલેષ ઠાકોર, અને આ લોકો અહીંયા આગળ ખુલ્લે આમ, આ વ્યક્તિનું નામ શૈલેષ ઠાકોર છે, આ વ્યક્તિ આ દારૂનો અડ્ડો ચલાવે છે અને અમને ધમકી આપે છે કે તમે આ સ્ટેન્ડ ખોટું લીધું છે. અહીંયા આવીને એમનું કેવું એવું છે કે તમે અહીંયા આવીને ભૂલ કરી દીધી એટલે તમે આ સ્ટેન્ડ ખોટું લઈ લીધું. નહીં, એવું તમે શું કરી લેશો? અરે એ જ ભાઈ, તમારાથી ડરીએ છીએ અમે. હા ભાઈ ના, તમે પત્રકાર છો. હા, તમારા સ્ટેન્ડ ખોટું લઈ લીધું એટલે તમારી આ ભાષા કઈ છે? આ અડ્ડો કેટલા દિન બી ચાલે? તમે ક્યાં જોયું છે? તમે વેચો છો, આઈ ગયું, કેપ્ચર થઈ ગયું છે. હું વેચું છું ને. હા. એવું બતાવે છે ને તો બતાવી દો. હા, બતાવી દો, કશો વાંધો નહીં. આ વ્યક્તિ દારૂનો અડ્ડો બેફામ રીતે ચલાવે છે અને પોતાને આત્મવિશ્વાસ છે કે એના ઉપર કંઈ નથી થવાનું. એ અહીંયા ઊભો છે કે તમારાથી થાય એ કરો. એને ના પોલીસનો ડર છે. પીસીઆર અડધી કલાક થઈ, અહીંયા આગળ પોલીસ મદદ માટે નથી આવી. પોલીસ એમને સમય આપે છે કે બધું સંકેલી લે અંદર અને બધા ભાગી જાય. પોલીસ સમય આપી રહી છે. જે શાળા છે ઘાટલોડિયાની શાળા નંબર 2 મ્યુનિસિપાલિટીની, એની બાજુમાં જ આ ખાંચો છે, આ કોમ્પ્લેક્સ છે ને, અહીંયા આગળ અડ્ડો ચાલે છે. જુઓ, આ જગ્યા છે. તમને ડ્રોનના દ્રશ્યો બતાવશું આ જગ્યાના. આ જગ્યા ઉપર બેસીને લગભગ 25 થી 30 લોકો દારૂ પી રહ્યા છે. અંદરના દ્રશ્યો જોવા નહીં મળે, પણ બહારની જગ્યાએ તમને બતાવશું કે આ જગ્યાએ અહીંયા 25 થી 30 લોકો બેસીને દારૂ પી રહ્યા છે. આ તમે દ્રશ્યો જોઈ શકો છો સ્ક્રીન પર. आज मैं तुमने અમદાવાદ મીડિયાની ટીમ દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં એક સફળ સ્ટિંગ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. ઘાટલોડિયા શાળા નંબર 2 ની બાજુમાં દેશી દારૂના 2 અડ્ડા રાત દિવસ ધમધમી રહ્યા હતા. એના દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડ્યા. એક એવું રાજ્ય કે જ્યાં આગળ દારૂબંધી નથી, જ્યાં દારૂ પીવાની છૂટ છે, એવા રાજ્યમાં પણ એવા તો નીતિ નિયમો હોય છે કે સ્કૂલની બાજુમાં, એટલી સ્કૂલની બાજુમાં કે હોસ્પિટલની બાજુમાં તો દારૂના અડ્ડા ન ચાલવા જોઈએ ને. અને એક આપણું રાજ્ય કે જ્યાં આગળ દારૂબંધી જાહેર કરવામાં આવી છે, તે જ રાજ્યના મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયાની અંદર સ્કૂલની બાજુમાં 100 મીટરના અંતરે 2 દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે, રાત દિવસ ધમધમી રહ્યા છે.
એક રાજ્યમાં કે જ્યાં આગળ સરકાર મહિલા સુરક્ષાની વાત કરે છે એ રાજ્યમાં રહેણાંક વિસ્તારમાં જ્યાં આગળ બેન દીકરીઓ રહે છે ત્યાં આગળ આ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. દીકરીઓ બહાર નીકળતા ડરે છે. આ ઓપરેશન કરતા પહેલા અમે સ્થાનિક પોલીસ અને કંટ્રોલ રૂમને આ બાબતે જાણ કરી. ત્યારબાદ અમે આ જગ્યાએ પહોંચ્યા હતા. ત્યાં અમે વિઝ્યુઅલ્સ લીધા છે. અમે આ લોકોને રંગે હાથો પકડ્યા છે. ત્યાં અમે ઊભા રહ્યા. અડધો કલાક બાદ સ્થાનિક પોલીસ મદદે આવી હતી. ત્યાં સુધીમાં તમામ પુરાવાઓ હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તમામ લોકોને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ ઘાટોડિયા પોલીસ આ બુટલેગરને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યાં આગળ ફરિયાદ નોંધવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી હતી. હવે જોઈએ છીએ કે આગળ શું કાર્યવાહી થાય છે, કારણ કે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર આવા દારૂના અડ્ડા ધમધમે છે. અને આમાં મોટે ભાગે એવી વાતો થાય છે કે એક બુટલેગર અને પોલીસની સાંઠગાંઠથી જ આ પ્રવૃત્તિઓ થતી હોય છે. તો આ બાબતે અમે અમારું કામ કર્યું છે. અમે પોલીસને 2 જગ્યાઓ બતાવી છે. હવે જોઈએ છીએ કે આગળ કેટલા ટાઈમ સુધી કાર્યવાહી થાય છે અને કેટલા ટાઈમ સુધી આ અડ્ડાઓ બંધ કરાવવામાં પોલીસ સફળ રહે છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર્ડ બાય સે સોલાર મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ.